હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ પનીરમાંથી એકદમ ચટપટો, ચટાકેદાર અને ખૂબ જ નવો નાસ્તો જે બાળકોથી લઈને મોટાઓ સુધી બધા આંગળા ચાટતા રહી જશે. તો અહીંયા આપણે પનીર લીધું છે ખમણેલું, એમાં ડુંગળી અને મરચાં ઉમેરી દઈએ. તીખા છે એટલે મેં અહીંયા મરચાંનું પ્રમાણ ઓછું રાખ્યું છે. હવે તેમાં હળદર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈએ. ત્યારબાદ લાલ મરચું ઉમેરી દઈએ અને ત્યારબાદ આ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. એકદમ તીખો અને ચટપટો મસાલો તૈયાર થઈ ગયો છે પનીરનો. હવે આપણે લોટ લઈએ. અહીંયા મેં નોર્મલી જે આપણે રોટલી વણવાનો લોટ હોય એ જ લોટ લીધો છે. તેને આપણે આ મીઠું નાખી અને આ રીતે મિક્સ કરી લઈએ અને થોડું પાણી ઉમેરી અને લોટ એકદમ સરસ બાંધી લઈએ. લોટ બહુ ઢીલો પણ નથી રાખવાનો અને કઠણ પણ નથી રાખવાનો, મીડિયમ લોટ રાખવાનો છે. અને લોટને એકદમ સરસ તેલથી કૂણવી લઈએ. જેટલો તમે લોટ કૂણવશો એટલા જ આપણે નાસ્તો એકદમ સોફ્ટ થશે. તો હવે લોટ બંધાઈ ગયો છે સરસ અને કૂણવાઈ પણ ગયો છે. તો હવે એમાંથી આપણે આ રીતે ગોયણું લઈ લઈએ. ગોયણું લઈ લીધા બાદ આપણે તેને રોટલી જેવડું મોટું વણી લઈએ. અને ત્યારબાદ વણી લીધા બાદ તેની ઉપર ઘી અથવા તો તેલ લગાવી દઈએ અને ત્યારબાદ તૈયાર કરેલું સ્ટફિંગ એમાં ભરી દઈએ પનીરનું. અને આ રીતે ચારે બાજુથી પરોઠાને કવર કરી લઈએ. તો એકદમ સરસ આ રીતે આપણે કોટ કરી લેવાનું છે, કવર કરી લેવાનું છે. હવે તેને લોટમાં સ્પ્રિંકલ કરી લઈએ અને આ રીતે હળવે હાથે વણી લઈએ. બહુ વજન નથી દેવાનું, નહીં તો આપણું પરોઠું ફાટી જશે અને મસાલો બહાર નીકળવા લાગશે. આ રીતે મેં અહીંયા પરોઠા બધા તૈયાર કરી લીધા છે. જો એકદમ સરસ પરોઠા વણાઈ ગયા છે અને છેલ્લે સુધી કોર સુધી આપણું સ્ટફિંગ પહોંચ્યું પણ છે. અને હવે આને આપણે એકદમ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર શેકી લઈએ પરોઠાને. એક બાજુ શેકાઈ ગઈ છે, હવે આપણે સાઈડ પલટી લઈએ અને એક બાજુ શેકાઈ ગયા બાદ તેની કોર ઉપર આપણે આ રીતે ઘી લગાવી દઈએ. બધે ઘી અથવા તો તેલ અથવા તો તમે બટર પણ યુઝ કરી શકો છો. તો આ રીતે એકદમ સરસ શેકી લઈએ પરોઠું. તો પરોઠું એકદમ સરસ બંને બાજુથી શેકાઈ ગયું છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલું ટેસ્ટી બન્યું છે અને બાળકોને ખૂબ જ પસંદ આવ્યું. જો રેસીપી તમને પસંદ આવી હોય તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. કેવી બની એ કમેન્ટમાં જણાવજો. અને લંચ બોક્સ અથવા તો સવારના નાસ્તા માટે આ એકદમ બેસ્ટ રેસીપી છે અને હેલ્થી પણ છે. થેન્ક યુ.